અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમૃત મહોત્સવનો આજથી આરંભ થયો। અયોધ્યાના પરિક્રમા માર્ગ પર અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 1008 હનુમાન મહાયજ્ઞમાં યજમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ પહેલા કળશ યાત્રા યોજાઈ। આખા દેશમાંથી યજમાનો અયોધ્યા નગરીમાં મહાયજ્ઞ માટે પહોંચ્યા છે। અમૃત મહોત્સવમાં રામાયણનું ચિત્રણ કરવામાં આવ્યું છે। રામાયણની વિવિધ ઘટનાઓનું તેમાં વર્ણન કરાયું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। રામ મંદિર ઉપરાંત ભગવાન રામની મહાકાય મૂર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું। અહીં મોટી સંખ્યામાં યુવાનો જોવા મળ્યા। તેમણે રામાયણ કાળની યાદ તાજી કરી। અયોધ્યા ખાતે અમૃત મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। આલીશાન મહલ છે એ બનાવવામાં આવ્યું છે અને આ પ્રમાણે દ્રશ્ય તમે જોઈ શકાય છે। તમામ મોટી સંખ્યામાં લોકો છે એ અત્યારે હવનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે તમામ લોકો પોતાના જીવનને ધન્ય માની રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। યજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તમામ લોકો અહીં યજ્ઞમાં સંમિલિત થઈને રામ મંदिर प्राण प्रतिष्ठा महोत्सव में भाग लेनार छे। लोगों साथे बातचीत करीशू। आप यहाँ पर आए हैं, क्या महात्मा है इस यहाँ पर, किस तरह से अमृत महोत्सव में जुड़े हैं? हमारे पूज्य श्री रामभद्राचार्य जी हमारे जो गुरुजी हैं, उनका 75वां जन्मोत्सव मनाया जा रहा है। बहुत ही धूमधाम से मनाया जा रहा है। उसी अमृत महोत्सव में शामिल होने के लिए हम लोग यहाँ पर आए हुए हैं और पूज्य श्री हमारे रामचंद्र जी सरकार की भव्य मूर्ति यहाँ पर पधारने वाली है। 22 तारीख को हम यहाँ उस समय तक रहेंगे और इस पावन उत्सव में शामिल होने का हमें सौभाग्य मिला है। इसके लिए हम पूज्य गुरुजी के उनके हम बहुत बहुत आभारी रहेंगे जीवन भर। जय जय श्री राम। बिल्कुल જોઈ શકાય છે તમામ જે ભક્તો છે અહીં ઉપસ્થિત થયા છે અને આ દ્રશ્ય જોઈ શકાય છે। અહીં તમામ લોકો ઉપસ્થિત થઈને યજ્ઞમાં સંમિલિત થનાર છે અને આ રીતે જોઈ શકાય છે યજમાનો છે એ આવી ચૂક્યા છે અને આ તમામ યજમાનો અહીં ઉપસ્થિત રહીને જે રીતે અત્યારે યજ્ઞમાં સંમિલિત થનાર છે, ત્યારે એક ઉત્સાહનો માહોલ અયોધ્યા ખાતે જોવા મળી રહ્યો છે। તેમની સાથે વાતચીત કરીશું। यज्ञ में जुड़े हैं आप, किस प्रकार से धन्य है? ये गए सो हफ्ते में श्री राम भद्राचार्य हैदराबाद आए थे। वहाँ पे 10,000 लोग उनका स्वागत करे थे, कथा सुनी थी, बहुत अद्भुत कथा सुनाए थे हमारे को। उससे इम्प्रेस हो के हम यहाँ हैदराबाद से आए। यहाँ पे 10 दिन पूरे 10 दिन रहे। यहाँ पे रह के भगवान श्री राम जी का जो कार्यक्रम है उसमें पार्टिसिपेट करने के लिए। और आप भी आए हैं, यज्ञ से जुड़ेंगे, कितना धन्य हो? हम 11 डेज रुकेंगे, ओपनिंग होने तक रुकेंगे और भगवान का फिर से मंदिर में प्रतिष्ठा होने के बाद दर्शन करके उसका आशीर्वाद लेके जाएंगे। हम बहुत भाग्यवान समझ रहे हैं इसका। જોઈ શકાય છે અત્યારે અમૃત મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને જે પ્રમાણે અત્યારે હાલ શ્રી રામ જય શ્રી રામના નારા સાથે અત્યારે જે વાતાવરણ છે ગુંજી રહ્યું છે, પરંતુ શ્રી રામની મહાકાય મૂર્તિનું પ્રસ્થાપન છે અહીં કરવામાં આવ્યું છે। પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાની સાથે જ સૌથી પહેલાં શ્રી રામ છે એમના દર્શન થાય છે અને એમના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવતા હોય છે। એક અયોધ્યા નગરી છે એ અયોધ્યા નગરી બનાવવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે શ્રી રામના બાલ્યકાળથી લઈને વનવાસ સુધીનો જે જીવન હતું અને ત્યારબાદ જે રીતે અયોધ્યા પરત તેઓ ફર્યા હતા અને જે રીતે અત્યારે જોઈ શકાય છે તમામ એ કથાઓનું ચિત્રણ છે અહીં કરવામાં આવ્યું છે। અને આ રીતે જે અયોધ્યામાં અત્યારે હાલ રામમય થઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાતથી પણ સૌથી વધારે લોકો છે અહીં યજ્ઞમાં સંમિલિત થવા માટે આવ્યા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા। અયોધ્યા ખાતે અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે અમૃત મહોત્સવ સ્થળ ઉપર અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે। આ સીધી તસવીરો તમે જોઈ શકો છો। મહાકાય શ્રી રામની જે પ્રતિકૃતિ છે, प्रतिमा है ये अहीं प्रस्थापित करवामां आवी छे अने तमाम लोग अत्यारे हाल धन्यता अनुभवी रह्या छे। यज्ञ में सम्मिलित थवा माटे दूर दूरथी लोको छे अहीं आवी रह्या छे अने आ दृश्य जोई शकाय छे। आ रीते तमाम लोको छे ए श्री राम ने
અંકિત કરવા માટે, પોતાના મોબાઈલમાં કંડારવા માટે, છબી લેવા માટે અહીં જાણે તલપાપડ હોય. બીજી તરફની તસવીરો તમે જોઈ શકો છો. રામાયણ છે એ રામાયણ અહીં હૂબહૂ પ્રસ્થાપિત કરાઈ છે, ચિત્રણ કરાયું છે. તમામ જે મૂર્તિઓ છે એ મૂર્તિ અહીં જોવા મળી રહી છે. આ રીતે જોઈ શકાય છે ભગવાન શ્રી રામ છે, લક્ષ્મણ છે, માતા સીતા છે અને બજરંગબલી જે રીતે અત્યારે જોઈ શકાય છે અહીં આશીર્વાદ આપતા નજરે આવતા હોય છે એ રીતની તસવીરો પણ જોવા મળી રહી છે. જે રીતે શિવલિંગ છે, મહાશિવલિંગ છે અને તેને ભગવાન હનુમાન છે એ અત્યારે હાલ પૂજા કરતા હોય એ પ્રમાણે જોવા મળી રહ્યા છે. આ રીતની તસવીરો છે એ અહીં જોવા મળી રહી છે. બીજી તરફ આ દ્રશ્ય તમે જોઈ શકો છો જે પ્રમાણે બાલ્યકાળની અંદર જે રીતે શિક્ષા પ્રાપ્ત કરવામાં આવતી હતી, તમામ જે શિષ્યો હતા એ શિષ્યો સાથે અહીં શ્રી રામ પણ અત્યારે બેઠેલા જોવા મળી રહ્યા છે. અને આ રીતે તમામ એ દ્રશ્ય છે અહીં યાદગાર દ્રશ્ય છે અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. એક અયોધ્યા નગરી અહીં ઊભી કરવામાં આવી છે. વાલ્મીકી ઋષિ અહીં જે રીતે મંદિર ખાતે પ્રસ્થાપિત થયા છે. બીજી તરફ આ તસવીરો તમે જોઈ શકો છો, માતા સીતા અહીં જોવા મળી રહ્યા છે અને આ રીતે જે અહીં જે મૂર્તિઓ છે એ પ્રસ્થાપિત કરાઈ છે. ત્યારે અલગ અલગ ઘટનાઓનું ચિત્રણ છે એ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. જે જોઈ શકાય છે અત્યારે હાલ ગુરુજી અહીં જે મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આ રીતે તમામ એ સ્થળો ઉપર જે રીતે જે મૂર્તિઓ છે એ બનાવવામાં આવી છે. બીજી તરફ રામ મંદિર જોવા માટે સૌ કોઈના સપના હોય છે, એ સપના અત્યારે હાલ જે સાકાર તો થઈ જ રહ્યા છે, પરંતુ રામ મંદિરની પ્રતિકૃતિ છે એ પણ અહીં જોવા મળી રહી છે. રામ મંદિર હૂબહૂ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ રીતે તમામ જે લોકો છે અહીં જે રામ મંદિર છે એને પોતાના મોબાઈલમાં કંડારવા માટે જે રીતે અત્યારે ઉતાવળા હોય એક તસવીર લેવા માટે જે પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ભક્તો છે મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં આવતા હોય છે. ત્યારે રામ મંદિર જે રીતે અહીં નિર્માણ થઈ રહ્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેને જોઈને અત્યારે હાલ તમામ જે ભક્તો છે એ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. અમૃત મહોત્સવ છે, પરંતુ અમૃત મહોત્સવમાં એક રામનગરી છે એ અત્યારે હાલ બનાવવામાં આવી છે. આ ટેન્ટ તમે જોઈ શકો છો, આ રીતે મહાકાય ટેન્ટ છે એ બનાવવામાં આવ્યો છે. સાથોસાથ રામાયણની તમામ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પણ અહીં અંકિત કરવામાં આવી છે. અહીં જોઈ શકાય છે જે રીતે હરણ છે, હરણનું ચિત્રણ છે એ પણ બતાવવામાં આવ્યું છે. અયોધ્યા નગરી ખાતે જે રીતે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, બીજી તરફ જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને પણ અત્યારે હાલ જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ જોઈ શકાય છે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી આ રીતે જે મહાકાય મૂર્તિઓ છે એ અહીં બનાવવામાં આવી છે. અને તમામે લોકો અત્યારે હાલ પોતાની જાતને જે રીતે સદભાગ્ય સમજી રહ્યા છે. આ તસવીરો જોઈ શકાય છે. આ રીતે જે લોકો સેવામાં હતા એમને પણ અહીં મૂર્તિ સ્વરૂપે અંકિત કરવામાં આવી છે. જે રીતે ભગવાન રામ છે એ વનવાસમાં ગયા હતા ત્યારે અલગ અલગ જે ઘટનાઓ છે એ અત્યારે હાલ નિર્માણ પામી હતી. આ તસવીર તમે જોઈ શકો છો, જ્યારે લંકામાં માતા સીતા હતા અને ત્યારે હનુમાન દાદા અહીં તેમની જે રીતે મળવા ગયા હતા, રામ જે રીતે માતા સીતાની શોધ કરતાં કરતાં તેઓ શ્રીલંકા પહોંચ્યા હતા તેની પણ તસવીર છે, મૂર્તિઓ છે એ અત્યારે હાલ બતાવવામાં આવી રહી છે. અલગ અલગ ઘટનાઓનું ચિત્રણ છે. આ જોઈ શકાય છે રામ સેતુ બનાવવા માટે જે પ્રમાણે શ્રી રામે જે રીતે રામાયણમાં જે રીતે ઘટના અંકિત થઈ હતી, અહીં તમામ જે વાનર સેનાઓ છે એ વાનર સેનાઓ અહીં બતાવવામાં આવી રહી છે. ભગવાન રામ છે, લક્ષ્મણ છે, સાથોસાથ જે રીતે પથ્થર ઉપર રામ લખીને અહીં અત્યારે હાલ જે રીતે બતાવવામાં આવે છે ત્યારે તમામે તમામ લોકો અહીં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. એક રામાયણ છે એ રામાયણ હૂબહૂ અહીં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે તમામે લોકો અહીં આવી રહ્યા છે અમૃત મહોત્સવમાં અને તેમને દર્શન થઈ રહ્યા છે ભગવાન શ્રી રામના. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા. અયોધ્યા ખાતે જબરદસ્ત ઠંડી છે અને આ ઠંડીના માહોલની વચ્ચે અમૃત મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે સૌથી વધારે જો કોઈ અહીં ઉપસ્થિત થયા હોય તો તેઓ છે યુવાનો.
યુવાનો રામમય બન્યા છે અને અયોધ્યા નગરી ખાતે જ્યારે શ્રી રામના દર્શન કરવા માટે આવ્યા હોય ત્યારે યજ્ઞમાં પણ તેઓ સંમેલિત થઈ રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. તમામ એ લોકો અહીં ધન્ય થયા છે આ નગરીમાં ઉપસ્થિત થઈને. ત્યારે યુવાનો સાથે જ વાતચીત કરીશું કે આ વખતે તેઓ જ્યારે ઉપસ્થિત થયા છે. આ बताइए जिस प्रकार से यहाँ पर अयोध्या नगरी देख रहे हैं आप, कितने खुश हो, किस तरह का यहाँ पर दर्शन हो रहे श्री राम का? हमारा मन तो एकदम हर्षोल्लास से भरा हुआ है और यहाँ पे देख के पूरी रामायण की कलाकृतियाँ देख के मन और भी प्रसन्न हो जा रहा है. बाकी यहाँ का माहौल A to Z पूरा राममय हो चुका है. पूरे अयोध्या क्या कि पूरे देश का पूरा माहौल राममय हो चुका है. और आज से गुरु जी का जो पर्व है, बाकी इसमें तो पूरा आनंद मिलेगा आप सबको, सभी युवाओं को, सभी उसके क्या कहते हैं, सभी क्षेत्र के युवाओं को. और बाकी हमारे साथ और लोग भी हैं पूरे જોઈ શકાય છે તમામ લોકો જે અહીં ઉપસ્થિત થયા છે. આપ कहाँ से आए हैं और यहाँ पर किस तरह से आप महोत्सव में जुड़े हैं, कितना धन्य अनुभव? मैं यहीं बगल में बाराबंकी ज़िले का रहने वाला हूँ और भगवान राम के महोत्सव में आने का मुझे सौभाग्य मिला. मुझे ये लगता है कि मेरा जीवन जो है वो धन्य हो गया कि राम जी के इस कार्यक्रम में, जगत गुरु राम भद्राचार्य जी के इस महोत्सव में, और इसी में भगवान का प्रकटोत्सव भी है. तो ये मेरे लिए जय सिया राम बहुत ही सौभाग्य का विषय है. जय सिया राम. तमाम लोग उपस्थित થયા છે. युवा सबसे ज़्यादा यहाँ पर मौजूद है. किस तरह से युवा राममय बन चुके हैं? जी जी, ये देखिए, एक प्रकार से ये हमारे लिए बहुत सौभाग्य की बात है कि हमारे जनरेशन में ये सब चीज़ें हमें देखने को मिल रही है. ये एक प्रकार से बहुत हर्ष और उल्लास की बात है हम लोगों के लिए. और यहाँ पे जो ये चित्रण हुए हैं, ये ऐसा लग रहा है कि हम प्राचीन काल में, मतलब ये सब प्राचीन काल की चीज़ें देख के एकदम हर्ष और उल्लास से हम भर चुके हैं. बहुत बहुत धन्यवाद. બિલકુલ જોઈ શકાય છે યુવાનો સૌથી વધારે ઉપસ્થિત થયા છે ત્યારે રામમય બની ચૂક્યા છે. અને आप बताइए यहाँ पर जिस प्रकार के रामायण का चित्रण किया गया है, युवाओं को क्या कुछ जानने को मिलेगा? युवाओं को हमारे प्राचीन काल के जितने भी राम कथा या राम जी के बारे में जो भी कहानियाँ हैं वो सब जानने को मिलेगा. हमारे युवा पीढ़ी को एक नया मुकाम मिलेगा इस चीज़ से, और जहाँ तक हमको लगता है इससे एक नई दिशा भी मिलेगी सबको. बिल्कुल युवाएं आए हैं, क्या कहना चाहोगे यहाँ पर अमृत महोत्सव में क्या कुछ देखने को मिला? एकदम मन एकदम हर्ष उल्लास से भर गया. जैसे कि आप देख रहे हैं कि सब कुछ एकदम अच्छे से करवाए हैं. और महाराज जी का 75वां जन्म दिवस भी है उसकी उस पर, और लगे जैसे यहाँ पे बड़े बड़े नेता भी लोग आएंगे आज कल में, और 22 तारीख तक का. બિલકુલ જોઈ શકાય છે યુવાનો છે અહીં ઉપસ્થિત થયા છે અને તમામ અયોધ્યા નગરી રામમય બની ચૂકી છે. આખા દેશમાં રામમય માહોલ છે અને જે રીતે અત્યારે હાલ તસવીરો નજર આવી છે, આખા દેશમાંથી લોકો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના લોકો સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ, આણંદ, ભાવનગરથી પણ લોકો અયોધ્યા નગરી રામના દર્શન માટે પહોંચી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા. અયોધ્યા નગરીમાં નીત નવા ગુરુઓના દર્શન થઈ રહ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. અત્યારે તમામ જે લોકો છે એ ગુરુઓ સાથે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે અયોધ્યા નગરી ખાતે જે પ્રમાણે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જય સિયા રામના નારા સાથે અત્યારે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. जय सिया राम जय जय हनुमान, संकट मोचन कृपा निधान. जय सिया राम जय जय हनुमान, संकट मोचन कृपा निधान. जय सिया राम जय जय हनुमान. इधर से બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ રીતે તમામ લોકો છે એ ઉપસ્થિત થઈ રહ્યા છે. गुरुजी कहाँ से आए हैं? गुरुजी कहाँ से आए हैं यहाँ पर महोत्सव में सम्मिलित? यहीं के हैं. यहीं के कार्यक्रम का जो हमारे जगत गुरु श्री रामानंदाचार्य जी महाराज जी का सत्य संकल्प है श्री हनुमान महायज्ञ 1008 कुंड का. आज हमारा जो है दिन शुभारंभ हो गया है और कलश यात्रा भी हो गई है, पूजन भी कर दिया है. गणेश जी का भी पूजन हो गया, गौरी का भी हो गया और श्री हनुमान जी का भी हो गया, सरजू मैया का भी हो गया, गौ माता का भी पूजन हो गया, ठाकुर जी का भी हो गया. और सरजू मैया से
कलश यात्रा जल लेकर के यज्ञशाला में आज मंडप प्रवेश हो रहा है। बोलो यज्ञ नारायण भगवान की जय। यज्ञ में सम्मिलित होने के जिस प्रकार से જોઈ શકાય છે અત્યારે તમામ એ ગુરુઓ છે અત્યારે એક બાદ એક ઉપસ્થિત થઈ રહ્યા છે અને અત્યારે રાહ જોવાઈ રહી હતી જે ક્ષણની એનો અત્યારે હાલ શુભારંભ છે એ સહી થઈ ચૂક્યો છે। જય સિયારામના નાદ સાથે તમામ જે લોકો છે અત્યારે ઉપસ્થિત થયા છે અને અહીં જે રીતે ભક્તિમય માહોલ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ એ લોકો અહીં એક બાદ એક અલગ અલગ રાજ્યોમાંથી અહીં આવી રહ્યા છે અને જે રીતે અમૃત મહોત્સવ છે જ્યાં મહાકાય યજ્ઞ છે એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તમામ લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા। વાત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરીએ તો દેશના તમામ રાજ્યોમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। રામલલાના દર્શન કરવા માટે ભીડ ઉમટી રહી છે। ખાસ કરીને ગુજરાત, દિલ્હી, આસામ, રાજસ્થાન, બંગાળ સહિતના રાજ્યોમાંથી રામ ભક્તો આવી રહ્યા છે। મહાયજ્ઞમાં ભાગ લેવા લોકોમાં ભારે ઉત્સાહ છે। અયોધ્યા નગરી મિની ભારત બની ગઈ છે। આ તરફ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મહાયજ્ઞમાં ભાગ લીધો। અયોધ્યામાં અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને 1008 મહાયજ્ઞ અત્યારે હાલ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી છે તેઓ પણ યજ્ઞમાં જોડાયા છે। મંત્રોચ્ચાર સાથે અત્યારે યજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ યજ્ઞમાં સંમલિત થવા માટે તમામ એ લોકો ખાસ કરીને ગુજરાતથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, આણંદ, ભાવનગરથી આવ્યા છે। આપણી સાથે મોજૂદ છે પૂર્ણેશભાઈ સાહેબ, કેટલી ધન્યતા અનુભવો છો આ યજ્ઞમાં સામેલ થઈને? સૌથી પહેલાં તો સમગ્ર ભારત વર્ષ શ્રી રામમય બની ચૂક્યું છે અને સાથે સાથે આજે પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા 1008 શ્રી હનુમાન મહાયજ્ઞ અયોધ્યા મુકામે એની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। સમગ્ર વાયુમંડળ અને સમગ્ર રામ ભક્તો માટે શ્રી હનુમાન મહાયજ્ઞ એના કારણે એક વાતાવરણ શુદ્ધિકરણ, એના કારણે એક પ્રકારનું એક ધાર્મિક વાતાવરણ અને એના પ્રકારે એક શાસ્ત્રોક્ત આખું એક પરિબળ આજે અયોધ્યાની ધરતી પરથી મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના શુભ દિવસે, પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજના જન્મદિવસે આજે આ આખો એક ઉત્સવ અને શ્રી હનુમાન મહાયજ્ઞનું શરૂઆત થઈ ચૂકી છે। જોઈ શકાય છે તમામ એ લોકો અત્યારે યજ્ઞમાં સામેલ થયા છે અને જે રીતે અત્યારે યજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતથી સૌથી વધારે લોકો છે અહીં યજ્ઞમાં જોડાયા છે અને યજ્ઞમાં સામેલ થઈને તો ધન્યતા અનુભવી રહ્યા છે। આ પ્રમાણે અયોધ્યા ખાતે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને ગુજરાતીઓ પણ અહીં અમૃત મહોત્સવમાં મહાયજ્ઞમાં સામેલ થયા છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।